recording. Okay. नमस्कार सर्वे सादरणीय भाई बहनों ने. Today, September 23rd, 2025, we're going to start our regular Svadhyaya. Namo Orientanam, Namo Siddhanam, Namo Ayaryanam, Namo Vajjayanam, Namo Loe Sabba Saunam, Eso Panjarmakaro, Sabba Vapanasanam. मंगलानंद सब्बे सिंपणम हवे मंगलम. मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्तुलिभद्राज्य, जैन धर्मोस्तु मंगलम. अंगूठे अमृतवसे लब्धि तना भंडा, श्री गुरु गौतम समरिये मनवांछित फलदातार. ओंकारं बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. अज्ञानां तिमिरान्धानां ज्ञानां जनशलाकया नेत्रम् उन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. नमस्कार सर्वे સાદરણી ભાઈ બહેનો, શાતા મહાશય. આજનો વિષય આપણે લીધો છે જાપનો મહિમા. જૈન દર્શન અને અન્ય વૈદિક કે બૌદ્ધ દર્શન, દરેક દર્શનની અંદર કોઈ પણ રીતે કોઈ પણ મંત્રનો જાપ કરવાનું અનુષ્ઠાન બહુ જ પ્રચલિત અને ચાહક છે. આપણે જૈન દર્શનની અંદર કોઈ પણ આરાધના જ્યારે થાય છે, વિશિષ્ટ તપ જ્યારે કરવામાં આવે છે, ત્યારે એની સાથે સાથે જ તપ સાથે જપ જોડાયેલા છે. તપથી વીર્ય પ્રગટે છે અને જપથી પ્રગટેલા વીર્યને પુષ્ટમાં થાય છે. આ પુષ્ટ થયેલું વીર્ય આત્મશુદ્ધિ માટે જે ભવ્ય આત્મા આરાધક છે એનું શુદ્ધિકરણ કરવાનું બહુ જ ઉત્તમ કાર્ય કરે છે. એટલે દરેક મોટા તપની સાથે સાથે જપને પણ વણેલો છે. આવતા જ વીકથી નવપદ પર્વની આરાધના શરૂ થાય છે. દરેક પદની આરાધના ભલે આપણે આયંબિલ તો કરીએ, ખમાસણા દઈએ, પ્રદક્ષિણાઓ કરીએ, પણ એની સાથે સાથે તે પદનો જાપ જેને કહેવાય એ પણ વણાયેલો છે. તપ અને બાહ્યથી શુદ્ધિકરણ તપથી થતી હશે, પરંતુ ઇન્દ્રિયોની શુદ્ધિ માટે અને મનને વશ કરવા માટે તપ બહુ મહત્વનો છે. પણ ચિત્ત જગતનું, ભાવ જગતને, લબ્ધિ મનને શુદ્ધિકરણ કરવા માટે આ જાપ એક વધારે ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ. માટે આ મહત્વનું જે અનુષ્ઠાન, એમાં જાપ કેવી રીતે વણાયેલો છે, જાપ એટલે શું છે, જાપથી આપણને શું લાભ થાય છે, જાપનું શું મહત્વ છે, જાપ કેવી રીતે કરવો જોઈએ, આ અંગેની ચર્ચા આપણે થોડી કરવાની છે. પહેલા તો જાપ એટલે શું એ આપણે સમજવાનું છે. કોઈ વિશિષ્ટ પ્રકારના શબ્દો, એનો જે સમૂહ, અને એ સમૂહને આપણે વારંવાર મુખ દ્વારા કે મન દ્વારા એનું પુનરાવર્તન again and again and again
એક જ શબ્દ રચના કે વાક્ય રચનાનું વારંવાર રટણ કરવું, રિપીટેશન કરવું, રિવાઇઝ કર્યા કરવું, પુનરાવર્તન કર્યા કરવું, આ જે પ્રક્રિયા છે એને જાપ કહેવામાં આવે છે. મોટા ભાગે જે લક્ષ્ય હોય, જે આરાધનામાં જે મુખ્ય લક્ષ્ય હોય એ લક્ષ્યને સાધ્ય તરીકે સમજી એનો જાપ કરવાનો હોય છે. દાખલા તરીકે પહેલા દિવસે અરિહંત પદ, એટલે અરિહંત પરમાત્મા, પરમ શુદ્ધ આત્મા, જેને 18 દોષ મુક્ત થઈ ગયા છે, સર્વ કષાયો અને રાગ દ્વેષ જેના ક્ષય થઈ ગયા, જેને જન્મ અને મરણ ના સાયકલ હવે કરવાનો નથી, એવા પરમ શુદ્ધ આત્માનો ઓમ રીમ શ્રીમ નમો અરિહંતાણ, બસ આ જ એક જ પદ દ્વારા વારંવાર 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 જ્યારે પુનરા ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે એ અરિહંત પરમાત્માનો જાપ બની જાય છે. અને એનું લક્ષ્ય તો મુખ્ય એક જ છે, મારે પણ અરિહંત જેવા અરિહંત સ્વરૂપ, મારે પણ અરિહંત બનવું છે. એટલે ધ્યેય એ છે, અને એ ધ્યેયને લક્ષ્યમાં રાખી અરિહંત પરમાત્માનો જાપ કરવામાં આવે છે. આ જાપનું રિપીટેશન, ઉચ્ચારણ મુખ્ય રીતે તો 3 રીતે થઈ શકે છે. એને જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે ધ્વનિ બહાર પડે છે. આ ધ્વનિ એ પણ એક શક્તિ છે. આજકાલ સાયન્ટિસ્ટોએ આ ધ્વનિ શક્તિ એટલે કે સાઉન્ડ, એના ઘણા ઘણા ગુણ ગાયા છે. કેવી રીતે? કોઈ ડોક્ટર પાસે તમે જાઓ, પેટમાં જ્યારે દર્દ હોય ને ત્યારે અલ્ટ્રાસાઉન્ડ, વેરી વેરી સૂક્ષ્મ ધ્વનિ, અલ્ટ્રાસાઉન્ડ, એનો ઉપયોગ કરવામાં આવે છે. અને બહારથી પ્રો દ્વારા જે નાખવામાં આવે છે એ પણ ધ્વનિ છે. એ ધ્વનિમાંની અંદર ઇમ્પેક્ટ થયા પછી પ્રતિધ્વનિ જે બહાર આવે એનું એનાલિસિસ કરી અંદર શું તકલીફ છે, કયા ઓર્ગનમાં બગાડ છે, ખરાબી છે, એ જાણી શકાય. એ જ રીતે સુપરસોનિક વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે, જેની અંદર ન્યુક્લિયર મટીરિયલ અને ન્યુક્લિયર શસ્ત્રો ક્યાં આગળ છે એનું પણ સંશોધન આ સુપરસોનિકથી થઈ શકે છે. આ તો વાત થઈ ધ્વનિની શક્તિનો ઉપયોગ સાયન્સ કેવી રીતે કરે. આપણે તો વાત કરવાની છે કે આ રિપીટેશન, ઉચ્ચારણ કરવાથી જે શબ્દોનો સમૂહ છે, જેને શાસ્ત્રીય ભાષામાં મંત્ર કહેવામાં આવે, આ મંત્રની શક્તિ કેટલી અગાધ છે, કેટલી અચિંત્ય છે, એની આપણે હવે વાત કરવાની છે. એની અંદર 3 વસ્તુ છે. મંત્રના ઉચ્ચારણની સાથે 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 આપણી શ્રદ્ધા જોડાય છે. નંબર 1, કોઈ પણ મંત્રનું ફળ પ્રાપ્ત કરવું હોય તો એને અંદર શ્રદ્ધા હોવી જોઈએ. નંબર 2, સંકલ્પ હોવો જોઈએ કે આ જ મંત્ર, આ શબ્દ સમૂહ અને જેને હું અનુલક્ષીને આ મંત્ર હું ગણું છું, એવા પરમાત્માના અનંત અનંત ગુણો મારામાં પણ રહેલા છે, મારામાં પણ વિકસિત થઈ શકે એવી પૂરી શક્યતા છે. અને એ ઉલ્લસિત કરવા માટે, એને પ્રગટ કરવા માટે, એને વિકાસ કરવા માટે આ જ મંત્ર મારા ઉપાદેય છે. અને જેમ જેમ મંત્રનું રટન થયા કરે છે એમ એની અંદર શ્રદ્ધા અને સંકલ્પ ઉમેરાય છે. શ્રદ્ધા અને સંકલ્પ પછી જે અરિહંત પરમાત્મા કે જે દેવ તત્વ મંત્રની અંદર હોય, એ મંત્રને એ દેવ તત્વ સાથે આપણે આપણા ચિત્તનું જોડાણ કરવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને અહોભાવ, ભગવત ભાવ
કે આદર ભાવ આપણા ચિત્તની અંદર જે દેવ તત્વ આ મંત્રની અંદર છુપાયેલું હોય, જેને અનુલક્ષીને આ મંત્રની રચના થઈ હોય, જેના માટે દાખલા તરીકે જ્ઞાનની ઉપાસના કરવી હોય તો આપણે સરસ્વતી દેવીનો મંત્રનું રટણ કરવામાં આવે છે. જીવનની અંદર આપત્તિ સંકટો દૂર થાય, શુભ થાય અને સિદ્ધિ મળે, એના માટે પાર્શ્વનાથ ભગવાનની અધિષ્ઠાયી દેવી પદ્માવતી એનો પણ જાપ કરવામાં આવે છે. આ રીતે પણ નવકાર મંત્રની અંદર પંચ પરમેશ્વરી અને એની અંદર મુખ્ય રહેલા છે હરિયમ પરમાત્મા. એ આ પરમ આત્મા, પરમ શુદ્ધ આત્માનું સ્વરૂપ મારે પણ પ્રાપ્ત કરવું છે. એટલે એ લક્ષ્ય રાખીને એ પરમાત્મા પ્રત્યે અહોભાવ, ભગવત ભાવ, સમર્પણનો ભાવ, એમના પરમ અનંત ઉપકારની સામે કૃતજ્ઞતાનો ભાવ, અનંત કાળે આપણે કરેલા જે પાપો છે એ પાપોનું પ્રગટીકરણ કરી પશ્ચાતાપનો ભાવ અને પરમાત્મા સાથે પ્રીતિ ઊભી કરી સખ્ય ભાવ, શરણગતિનો ભાવ, કૃતજ્ઞતાનો ભાવ, પશ્ચાતાપનો ભાવ, ઉપકારિતાનો ભાવ અને એમના ગુણો પ્રત્યે અંતરમાં જે અનુમોદન અને પ્રશંસા થાય એ પ્રશંસાનો ભાવ. આવા ભાવો જ્યારે ઊભા થાય છે અને એ ભાવ ઊભો કરતા આ મંત્રનું રટણ કરતા કરતા મંત્રની અંદર જે દૈવી શક્તિ છે, જે અધિષ્ઠાયક દેવતાઓનો વાસ છે, એ અધિષ્ઠાયક દેવતાઓ જાગ્રત બને અને અધિષ્ઠાયક દેવતાઓ બે કામ કરે છે. ભક્તનું એટલે રટણ કરતા, શુદ્ધ ભાવે રટણ કરતા આ ભક્તને કોઈ પણ વિઘ્ન આરાધનામાં ન આવે એવી શક્તિ પ્રદાન કરે છે, નંબર 1. અને સાથે સાથે પરમાત્માની ભક્તિ કરનારા એ અધિષ્ઠાયક દેવતાઓ આ ભક્ત પર ખુશ થાય છે, પ્રસન્ન થાય છે અને એને સર્વ પ્રકારની સુવિધાઓ, સાધનો, સુખ અને સગવડ આપે છે કે જેથી પરમાત્મા સ્વરૂપ પ્રત્યે એનો ગુણ સમુદ્ર વિશેષ અને વિશેષ વધે અને પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરે. આ અનંત શક્તિની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ પણ સમજી લેવું જોઈએ કે આપણા આ અનંત શક્તિ શું છે. આમ જોવા જઈએ તો આ અનંત શક્તિનું સ્વરૂપ સમજવા માટે આપણી સમજ શક્તિ, બુદ્ધિની સીમા આવી જાય છે. માત્ર કેવળ જ્ઞાની જ પરમાત્મા શક્તિની, અનંત શક્તિ, અચિંત્ય શક્તિ, એનું સ્વરૂપ અને એનો અનુભવ કરી શકે. દાખલા તરીકે ઘરની અંદર ઇલેક્ટ્રિક પાવર હાઉસ સાથે આપણે કનેક્શન લઈએ કેબલ્સ દ્વારા અને ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ આપણા ઘરની અંદર એન્ટ્રી થાય. ત્યાં દિવાલની અંદર જે ફિટિંગ થયું હોય કેબલ્સ, એનો જે આઉટલેટ હોય, એમાં જે ઇક્વિપમેન્ટ આપણે ટર્ન ઓન કરવાનો હોય એનું પ્લગિંગ કરી અને એમાંથી ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ વહે. જો લેમ્પ સાથે એટેચમેન્ટ કર્યું હોય તો પ્રકાશ આપે. હીટિંગ સિસ્ટમ સાથે કનેક્શન લીધું હોય તો હીટિંગ આપે. સ્ટવ સાથે કનેક્શન લીધું હોય તો અગ્નિ પ્રગટાવે. પંખા કે એસી મશીન સાથે કનેક્શન લીધું હોય તો કુલ એર આપે. આમ જુદી જુદી પ્રકારની હીટિંગ, કુલિંગ, પ્રકાશ અને ઠંડી હવા, શીતળતા, આવી વિવિધ પ્રકારની પણ શક્તિ છે જે ઇલેક્ટ્રિસિટી કેબલની અંદર જે પસાર થાય છે આપણે કોઈ દિવસ કોઈ પણ ઇન્દ્રિયથી જોઈ શકતા નથી. છતાંય જ્યારે લેમ્પ લાઇટન થાય, પ્રકાશ થાય, ગરમ વસ્તુ ગરમ થાય, સ્ટવ સળગે અને પંખો ચાલે કે એસી ચાલે ત્યારે આપણને એવો અનુભવ થાય કે ચોક્કસ આ ઇક્વિપમેન્ટમાં ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ વહી રહ્યો છે. એ જ રીતે આપણે મંત્રના રટણ અને જાપ દ્વારા અંદર રહેલી જે દિવ્ય શક્તિ
અને એમાં રહેલી પરમાત્માની અનંત અચિંત્ય શક્તિ જ્યારે આપણે આત્માનું આ પરમાત્મા સાથે ભળે છે, જેને શાસ્ત્રીમાં પરિણામન કહેવામાં આવે છે, ત્યારે જેમ ઇલેક્ટ્રિસિટી ઘરની અંદર પ્રવેશ કરતા આપણે બધા એપ્લાયન્સીસ ઓન થાય છે સ્વિચ ઓન કરતા, તેવી જ રીતે આપણા આત્માની અંદર એ દિવ્ય શક્તિ, એ અચિંત્ય શક્તિ, એ પરમાત્માની પરમ શુદ્ધ શક્તિ, એનો સંચાર પ્રવાહ આપણા તમામ આત્મ પ્રદેશની અંદર પ્રવેશ થઈને પહોંચી જાય છે, સક્રિય બને છે. એને કારણે શું થાય છે, આ પરમ શક્તિ શુદ્ધ હોવાથી આપણા એ ભાવ ઉલ્લાસ, ભાવની કે ચિત્તની પણ શુદ્ધ થાય છે. મનના પરિણામો શુભ બને છે. આત્માની અંદર શુભ અધ્યવસાયો સક્રિય બને છે, ઉલ્લસિત બને છે, પેદા થાય છે. જે શુભ પરિણામો ઉભા થયા એને કારણે પ્રચંડ એવું પુણ્ય બંધ એ જ ક્ષણે થાય છે. નંબર 1, શુભ પરિણામો મનની અંદર થતા પુણ્યની કમાણી ઊભી થાય છે અને ચિત્તના લેવલ ઉપર શુભ અધ્યવસાયો ઉભા થાય છે. એ શુભ અધ્યવસાયોની શક્તિને કારણે આત્મા ઉપર અનંતકાળથી આત્મ પ્રદેશ ઉપર ખરડાયેલા, ચોંટેલા, લાગેલા જે કર્મ પરમાણુઓ છે, જે રાગ અને દ્વેષની ચિકાસને કારણે ચોંટેલા છે, એ રાગ અને દ્વેષની ચિકાસ મંદ થઈ જાય છે, પીગળી જાય છે, ઓગળી થઈ જાય છે, ડિઝોલ્વ થઈ જાય છે, જેને કારણે આત્મા ઉપર મોનિય આદિ કર્મોની સ્થિતિ ઘટી જાય, મંદ થઈ જાય. જો તીવ્ર હોય તો મંદ થાય, મંદ હોય તો ક્ષય થઈ જાય છે. અનેક કર્મના આવરણો લાગેલા હોય છે, એ ત્યાંથી ખસી જાય છે, એને ધક્કો પડે છે અને આ દિવ્ય શક્તિ અનંત પુણ્યના આપણને કમાણી કરી આપે છે. આમ 2 પ્રોસેસ થાય છે. જાપ કરવાથી પરિણામોની શુદ્ધિથી પ્રચંડ પુણ્યનો બંધ થાય અને અધ્યવસાયો અથવા તો ભાવની શુદ્ધિને કારણે કર્મની નિર્જરા થાય અને એ કર્મની નિર્જરા થતા વીર્યાંતરાયનો પણ ક્ષય થાય છે. આત્માનું વીર્ય બહુ પ્રબળ બને છે અને પ્રબળ બનેલું વીર્ય બહારથી આવેલા કોઈ પણ અંતરાયો, વિઘ્નો, સંકટો, આફતો ક્યાં તો દૂર થઈ જાય છે અથવા જો કર્મની સ્થિતિ બહુ તીવ્ર હોય તો આત્માની અંદર એવું વીર્ય પ્રગટ થાય કે એ કર્મો જ્યારે આપણે દુઃખ, પીડા, સંકટ કે આફત આપે તો પણ મન આકુળ વ્યાકુળ બનતું નથી, પણ એને સહન કરવાની શક્તિ આપે છે. ત્યાં તો વિઘ્ન દૂર થાય અથવા વિઘ્નોને સહન કરવાની શક્તિ મળે, એટલે ચિત્તની અંદર આકુળતા વ્યાકુળતા થતી નથી અને પ્રસન્નતા રહે છે. પણ એ વખતે અધિષ્ઠાયી દેવતાઓની હાજરી હોવાથી પ્રચંડ પુણ્યનો આપણને ઉદય થાય અને એને કારણે વિઘ્ન જો આવતું હોય, આફત આવી હોય તો એનું પણ આ નિરાકરણ થાય છે. આમ રિપીટેશન કરવાથી 2 વસ્તુ બને છે. ટૂંકમાં જે મેં વાત કરી એ આ મંત્રના જાપથી સાધકનું ચિત્ત અરિહંત તરફ, અભ્યંતર દિશા તરફ સાધકનું ચિત્ત અને ચિત્તની સાથે જોડાયેલો જે ઉપયોગ, સિદ્ધાંત એવો છે જ્યાં ચિત્ત જાય ત્યાં ઉપયોગ જાય છે. આત્માનો ઉપયોગ એ બહારની દુનિયામાં ઇન્દ્રિયો તરફ, મન વચન કાયા તરફ જે ભમતો હતો એની દિશા હવે આ ચિત્ત પર મંત્રના રટણથી ચિત્તનો પ્રવાહ અને ઉપયોગ આત્મા તરફ થાય છે. આ એક પહેલું જ ફાયદો આપણને મંત્રના રટણથી થાય છે. આત્માનો ઉપયોગ અંદર તરફ થવાથી
ચિત્તની અંદર ઉઠતા જે અધ્યવસાયો હોય છે એ શુદ્ધ થાય છે, અને એને કારણે અધ્યવસાયો શુદ્ધ થવાથી કર્મની નિર્જરા થાય અને પુણ્યાનું બંધી પુણ્ય બંધાય. આ બીજો ફાયદો સતત જાપ કરવાથી થાય છે. ત્રીજું, આત્માની અંદર મૌનીય અને વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ થવાથી અનંત લબ્ધિઓ અને શક્તિઓ પ્રગટ થાય છે. આપણે વાત કરીશું લબ્ધિથી આપણને શું ફાયદો થાય, અને એ લબ્ધિને કારણે વિઘ્નોનું પણ નિવારણ થાય છે. અને અંતે ક્રમિક રાગ, દ્વેષ અને કર્મો આ ત્રણેયની તીવ્રતા ઘટતા ઘટતા કરતા આત્મા એવી શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે કે જેથી ઘાતી કર્મોનો ક્ષય થાય, આપણો જ આત્મા અરિહંત પદ પામે છે. આ રીતે રટણ કરવાથી જાપનો આત્માની અંદર, ચિત્તની અંદર શુદ્ધિકરણની સાથે સાથે ક્ષયોપશમની સાથે સાથે લબ્ધિઓનું પ્રગટીકરણ, પછી વિઘ્નોનું નિવારણ, અને ત્યાર પછી થાય છે આત્માનું મોક્ષની પ્રાપ્તિ સુધી આ મંત્ર આપણને લઈ જાય છે. આવી છે મંત્રની આ પરાકાષ્ઠા. છદ્મસ્થ માનવીનું મન, હવે આ કેવી રીતે બને છે એની વાત આપણે કરીએ કે મંત્રનું રટણ કરવાથી અભ્યંતર જગતની અંદર શું પરિવર્તન આવે છે અને કેવી રીતે. માણસનું મન એ પાણી જેવું છે. પાણીનો સ્વભાવ પોતાનો સ્વયં કોઈ આકાર નથી. પાણી નથી, પાણીનો નિર્મળ પાણીનો કોઈ સ્વાદ. પણ જ્યારે પાણીને જે પાત્રમાં મૂકવામાં આવે છે એવો જ આકાર પાણી ધારણ કરે. જો પ્યાલામાં મૂકવામાં આવે તો પાણીનો આકાર પ્યાલા જેવો, ઘડામાં મૂકવામાં આવે તો પાણીનો આકાર ઘડા જેવો, અને કળશની અંદર મૂકવામાં આવે તો પાણીનો આકાર કળશ જેવો થાય. વળી પાણીને પોતાનો કોઈ સ્વાદ નથી. એને શેરડીના રસમાં ભેળવવામાં આવે તો મધુર અને મીઠો રસ ગ્રહણ કરે છે. જો કરિયાતાની અંદર કે દારૂની અંદર મૂકવામાં આવે, ભેળવવામાં આવે પાણી, તો કડવો સ્વાદ ગ્રહણ કરે છે. ટૂંકમાં પાણી જેની સાથે ભળે એ વસ્તુનું જે સ્વરૂપ હોય તેવું જ સ્વરૂપ જો એકમેક થઈ જાય છે ત્યારે પાણીના અણુઓ તે જ દ્રવ્યના અણુઓ સાથે તાદાત્મ્ય ભાવ ધારણ કરે છે અને તદ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એ જ ન્યાય આપણો આત્મા મંત્રનું રટણ કરતા 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 છેક ચિત્ત અને ઉપયોગ સુધી આપણા ચિત્તની એકાગ્રતા, સૂક્ષ્મતા અને શુદ્ધતા થાય તો એ પરમાત્મા તત્વ અથવા પરમ શુદ્ધ તત્વ સાથે તાદાત્મ્ય ભાવ, તલ્લીનતાનો ભાવ, એકાગ્રતાનો ભાવ અને તદ્રૂપ બની જાય તો આપણો આત્મા પણ એવો જ અરિહંતાકાર બની જાય છે. અને આપણો આત્મા જો અરિહંત બની ગયો તો અરિહંતની સર્વ શક્તિ અને સર્વ ગુણો આપણો આત્મા તત્કાળે ગ્રહણ કરી લે છે. પણ આપણી મોટી સમસ્યા એ છે કે મન એનો ઢોળાવ શરીર તરફ, બાહ્ય દુનિયા તરફ વિશેષ જાય છે. મન વચ્ચે છે, શરીર ડાબી બાજુ છે અને આત્મા જમણી બાજુ છે. જો મનનું વલણ શરીર કે ઇન્દ્રિયો તરફ જશે તો વિષય વાસના, વિષયોની ઈચ્છા, મૂર્છા, તૃષ્ણા, મમતા, આસક્તિ, ઈર્ષા, અપેક્ષા, આવા બધા દૂષણો તરફ
આપણું મન ઢોળાશે અને મનના પરિણામો અશુદ્ધ થશે અને ચિત્કાર પાપ બંધ થશે. મન જો અશુદ્ધ હશે તો ચિત્ત પણ અશુદ્ધ થશે અને ચિત્તના અધ્યવસાયો પણ ભાવ પણ અશુદ્ધ થશે અને એ કર્મ તો બંધાશે પરિણામ અશુભ હોવાથી, પણ વિશેષ અને વિશેષ કર્મ બંધ થશે, જેને કર્મનો અનુબંધ કહેવામાં આવે છે. ઓન ધ અધર હેન્ડ, મંત્રના રટણ અને જાપ દ્વારા એની અંદર જે શુદ્ધ તત્વ રહેલું છે એની સાથે જો ચિત્ત પરોવાશે તો એ શુદ્ધ તત્વ એટલે કે પરમાત્મા તત્વ તરફ, એટલે કે ચિત્ત અંદરની તરફ, અભ્યંતર દિશા તરફ ઢોળાવ જશે તો અંદર પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ અનંત ચતુષ્ટય જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ રૂપ આપણું આ ચિત્ત સ્વરૂપ ધારણ કરશે અને અંતરાય કર્મ પણ દૂર થશે, વિઘ્નો દૂર થશે. આ રીતે મન ક્યાં તો બહાર તરફ જાય તો ચિત્ત અને આત્માને અશુદ્ધ કરે, એ જ મન જો અભ્યંતર પરમાત્મા તરફ જશે તો એ શુદ્ધિકરણ થાય છે. આ રીતે અધ્યાત્મના ક્ષેત્રની અંદર ચિત્તના શુદ્ધિકરણ માટે આ મંત્ર વિદ્યા, વિવિધ મંત્ર વિદ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ મંત્રનું રટણ કરતા કરતા કેવી રીતે આપણને લાભ થાય છે એ આપણે કેટલાક વ્યક્તિઓના અનુભવ પરથી આપણે સમજી શકીએ છીએ. એવા આપણે એક બે દ્રષ્ટાંતો જોઈએ કે જે છેલ્લા કેટલા વર્ષોની અંદર બનેલા છે અને એવા પ્રયોગથી આપણે આપણું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. એક ઇન્સિડન્ટ બન્યો 1987 ની અંદર. રાજસ્થાનના પોખરાજભાઈ દેશ પરદેશની મુલાકાતે ગયેલા મુસાફરી અને સાઉથની અંદર, સાઉથ એશિયામાં મલેશિયા, સિંગાપુર, કુઆલાલંપુર, આ બધા વિવિધ કન્ટ્રીની અંદર પ્લેન દ્વારા એમની ટ્રાવેલિંગ મુસાફરી હતી. પોખરાજભાઈ કર્તવ્યનિષ્ઠ, ધર્મનિષ્ઠ અને ગુણાનુરાગી. નાનપણથી જ એમને કોઈ સાધુ ભગવાન પાસેથી નવકાર મંત્ર સ્વીકારેલ અને એમને આ નવકાર મંત્ર પર અપૂર્વ શ્રદ્ધા હતી. પ્લેનની મુસાફરી હતી એટલે બિફોર બોર્ડિંગ ઓન ધ પ્લેન જ્યાં પણ હોય ત્યાં એ નવકાર મંત્રનું રટણ શરૂ કરી દેતા અને એમ માનો કે ખૂબ એકાગ્ર ચિત્તથી આ નવકાર મંત્રનું રટણ કરતા. એમની ફ્લાઇટ હોંગકોંગથી, સિંગાપુરથી છેલ્લે કુઆલાલંપુર આવી અને ત્યાંથી એમની ફ્લાઇટ ચેન્નઈમાં આવવાનું હતું. ચેન્નઈ એમનું ઘર હતું. છેલ્લે જ્યારે કુઆલાલંપુરથી ફ્લાઇટ લેવાની હતી ત્યારે સમય મર્યાદિત હોવાથી અને ફ્લાઇટ ચૂકી જશે એવી ચિંતાથી ખૂબ જ વેગથી, જેને કહેવાય ને ઉતાવળથી એરપોર્ટ ઉપર આવી ગયા. બોર્ડિંગ કરવાની તૈયારી હતી અને સીધા જ પ્લેનમાં બેસી. એ વખતે જેમની રૂટીન જે ક્રિયા હતી નવકાર મંત્રનું રટણ કરવાનું એ ચૂકી ગયા. અડધો કલાક ફ્લાઇટ તો ચાલી જેમ રેગ્યુલર, પણ એ અડધો કલાક પસાર થયા પછી ફ્લાઇટને, પ્લેનને અતિ ભયંકર સ્થિતિ કહેવાય એવા વાતાવરણમાંથી પસાર થવાનું હોય અને ફ્લાઇટ ખૂબ જ વાઇબ્રેશન અને ટર્બ્યુલન્સ એટલા ભયંકર આવવા મળે કે આખું એરક્રાફ્ટ 10 માળ ઉપર ચડે, 5 માળ નીચે ઉતરે
પાછું 7 માળ ઉપર ચડે, પાછું 10 માળ નીચે ઉતરે, અને હાલમ ડોલમ પરિસ્થિતિની અંદર આ એરક્રાફ્ટ ફસાઈ ગયો. બહારનું વાતાવરણ, વિન્ડ, ચીલ ફેક્ટર એટલું ભયંકર હતું. પાયલોટ પણ આ એરક્રાફ્ટનો કંટ્રોલ કરી શક્યો નહીં અને એને ઇમરજન્સીની સ્વિચ ઓન કરી. બધા 180 પેસેન્જરો આ એરક્રાફ્ટમાં હતા. બધાને જીવ તાળવે ચડી. ભયંકર આંધીની અંદર ફસાયેલો આ એરક્રાફ્ટ ન ઉપર ટકી શકે, ન નીચે ટકી શકે. બધાને જાણે હૃદય ઉપર ધ્રાસકો પડ્યો કે હવે તો આ એરક્રાફ્ટ આઉટ ઓફ કંટ્રોલ છે. ઉપર નીચેને વાઇબ્રેશન ભયંકર થાય છે. સાથે બેઠેલા સીટ ઉપર બેઠેલા પેસેન્જરો પણ એટલા બધા હાલમ ડોલમ કરવા માંડ્યા. બધાને એમ લાગ્યું કે આપણો આ એરક્રાફ્ટ તૂટી પડશે અને મૃત્યુ નજીક છે, બીજો કોઈ ઉપાય નથી. ભય, ચિંતા અને હૃદયની અંદર દિલ ઉપર ધ્રાસકો, શું થશે શું નહીં થાય, પણ કોઈ ઈલાજ હતો નહીં. ચિંતાતુર હતા. એ જ વખતે પુખરાજભાઈને યાદ આવ્યું કે દર વખતે હું પ્લેનમાં બોર્ડિંગ કરું એ પહેલા નવકાર મંત્રનું હું રટણ કરું છું, પણ ઉતાવળની અંદર અને ચેન્નઈ પહોંચવાની જે ધગશ હતી, ઉમંગ હતો, એમાં આ વખતે પોખરાજભાઈ નવકાર મંત્રનું રટણ કરવાનું ભૂલી ગયા. પણ એમને સહજ આ યાદ આવ્યું. બીજો કોઈ ઉપાય હતો જ નહીં. ચિંતાગ્રસ્ત થઈ ગયેલા. ભય, મૃત્યુનો ભય હતો સામે. હવે જુઓ, જો એરક્રાફ્ટ તૂટી જાય તો બધું જ ખલાસ થઈ જાય, મૃત્યુ આવે, અંધકાર થઈ જાય. અંદર ભયની લાગણી એટલી ભયંકર, પાલ્પિટેશન અને શ્વાસોશ્વાસની ગતિ એટલી વધી ગઈ. તરત જ એમને નહીં કરેલી એવી શ્રદ્ધાથી એમ લાગ્યું કે હવે જો કોઈ તારક તત્વ હશે તો માત્ર ને માત્ર મારો નવકાર જ. અને તરત જ એમને નવકાર મંત્રનું મોટેથી રટણ શરૂ કરી દીધું. એટલું જ નહીં, આજુબાજુના જે બધા પેસેન્જરો હતા એ પણ ચિંતામાં હતા, ભયથી ગ્રસ્ત થઈ ગયેલા હતા. શું થશે શું થશે, બધા જ વિચારતા હતા, ચિંતામાં હતા, પરસેવો થઈ ગયેલો હતો. બધાના હૃદયની ધબકારા એટલા વધી ગયેલા કે હવે શું કરવું એનો કોઈ ઉપાય જડતો નથી. એટલે આ પોખરાજભાઈએ બાજુના જ માણસોને કહ્યું કે તમે પણ આ મંત્રનું રટણ શરૂ કરી દો કે જેથી આપણને હવે ઉગારનાર બીજું કોઈ આલંબન છે જ નહીં. અને એ રીતે એમને પડોશની અંદર બેઠેલા બધા પેસેન્જરોને પણ નવકાર મંત્રનું રટણ કરવાનું શરૂ કરી દીધું. અને કેટલાકે તો મોટેથી, જેમ આ પોખરાજભાઈ બોલતા જાય એમ બધા સમૂહની અંદર જ્યારે સમૂહને જાપ કરતા હતા એવી રીતે ઓમ નમો અરિયંતાણમ, ઓમ રીમ નમો અરિયંતાણમ, ઓમ રીમ નમો અરિયંતાણમ, બસ આ જાપ એક જ પદનો શરૂ કરી દીધો. અને આ એરક્રાફ્ટ આવા ડામાડોળ પરિસ્થિતિની ટોટલી આઉટ ઓફ કંટ્રોલ, ઉપર નીચે જાણે ઝુકાતું હોય, હમણાં જ પડશે એવો ધ્રાસકો થતો હોય, એવી રીતે ચાલુ ગયું. 15-20 મિનિટ થઈ અને એરક્રાફ્ટ થોડું જરા શાંત થવા માંડ્યું. પાયલોટે જાહેરાત કરી કે આગળ જવામાં બહુ જોખમ છે, કારણ કે આગળનું વાતાવરણ અત્યારના વાતાવરણ કરતાં પણ વધારે ભયંકર પરિસ્થિતિની અંદર છે. કોઈ પણ રીતે હવે આ એરક્રાફ્ટ આગળ ગતિ કરી શકે એમ છે નહીં. એટલે આ એરક્રાફ્ટને પાછું ચેન્નઈ જવાનું એરક્રાફ્ટ ત્યાંથી પાછું વાળી એને ફરીથી કુઆલાલંપુર લઈ જવાનો પાયલોટે તત્કાળ નિશ્ચય કર્યો. એરક્રાફ્ટ વાળ્યું, યુટર્ન લીધો, કુઆલાલંપુર તરફ આવ્યું, પણ હજી પણ વાઇબ્રેશન અને ટર્બ્યુલન્સ એટલા ભયંકર. અને આ બાજુ અંદર રહેલા પેસેન્જરો એટલા ભયભીત હતા, એમના માટે કોઈ બીજો ઉપાય નહોતો. બધા જ સમૂહની અંદર જેને જેને આ મંત્ર સૂઝ્યો અને સ્વીકાર્યો અને બોલતા આવડ્યું એ ઓમ રીમ નમો અરિયંતાણનો જે ધૂન ચલાવી
અને પોખરાજભાઈએ તો જાણે બસ આ જ એક ઉપાય છે, આ જ ભયમાંથી મુક્ત કરશે, બીજો કોઈ ઉપાય નથી. છેવટે પરમાત્મા અને પુણ્ય એ જ આપણા ભાગ્યમાં લખેલું નિર્માણ થાય છે. એ રીતે એટલી શ્રદ્ધા કે જીવનમાં ક્યારેય આવી શ્રદ્ધા અને એકાગ્રતાથી અમને લીન બની, તદ્રુપ બનીને, તદાકાર બનીને આ નવકાર મંત્રની ધૂન એવી ચલાવી. છેવટે કુઆલાલંપુર નજીક આવ્યું અને પાયલોટે જાહેરાત કરી, હવે આપણે સેફ એરિયામાં આવી ગયા છે. વી આર નાઉ લેન્ડિંગ ટુ ધ ઓરિજિનલ પ્લેસ વેર ધ પ્લેન વોઝ સ્ટાર્ટેડ. એરક્રાફ્ટ ટેક ઓફ થયેલું એ જગ્યાએ કુઆલાલંપુર આપણે હવે લેન્ડિંગ કરીએ છીએ અને આખું પ્લેન કુઆલાલંપુરમાં સેફથી લેન્ડિંગ થઈ ગયું. બધા જ પેસેન્જર હજી પણ બધાના મુખે માત્ર ને માત્ર આ નૌકાર મંત્રનો લય, એનો ધ્વનિ, એનો જ સાઉન્ડ, એનું જ રટણ, એમાં જ બધું આખું ચિત્ત બધાનું ખોવાઈ ગયેલું. બધાને ખબર પણ ના પડી કે ક્યારે આ લેન્ડિંગ. જ્યારે એમને મેઇન ગેટ ઓપન થયો અને બધાને ડિસએમ્બાર્ક કરવાનો હુકમ આવ્યો, સૂચના આપી, ત્યારે ખબર પડી બધાને. એટલી હર્ષ, એટલો સંતોષ, એટલી સાતા થઈ કે બસ આવા ભયંકર આંધી, મુખ સામે મોત જેને જોયું હોય એવો જાણે અનુભવ કર્યો હોય, એ મુખમાંથી, મોતના મુખમાંથી જાણે ઉગરી ગયા છે અને બધા સલામત થઈ ગયા. આ છે નૌકાર મંત્રનો પ્રભાવ. એનું રટણ કરવાથી શું શું બને છે, એ પુનરુચ્ચારણ કેવી રીતે થાય છે, અને એને કારણે જે બંધાયેલું પુણ્ય એ તાત્કાલિક કેવી રીતે સફળ બને છે, સિદ્ધ થાય છે અને વિઘ્નોનું નિવારણ કરે છે. આમ જપનું એક નિવારણ અવરોધો સામે માણસને શક્તિ આપે છે, અવરોધો દૂર કરે છે. આવી મંત્રની શક્તિ ને ધ્વનિની આ એક શક્તિ છે જેને આપણે સ્વીકારવી જોઈએ. અને એ કેવી રીતે કામ કરે છે ધ્વનિ શક્તિ, કે જેમ ધ્વનિ એક બિંદુ પર જ્યારે કેન્દ્રિત થાય છે ને ત્યારે ગરમી ઉત્પન્ન કરે છે, અને એ ગરમી એટલી તીવ્ર હોય છે કે જે લોખંડને પણ કાપી શકે. આપણે જાણીએ છીએ કે આજકાલ સર્જરીની અંદર લેસર બેમની પણ ઉપયોગ કરવામાં આવે છે. એ પણ એક પ્રકારની ગરમી છે. આમ દરેક વ્યક્તિ મંત્રની અંદર રહેલી શક્તિને જ્યારે પુનરુચ્ચારણ કરવામાં આવે છે ત્યારે એમાંની જે શક્તિ પ્રગટ થાય છે. મૂળ તો મંત્રની આરાધના એ આત્માની આરાધનાનો પ્રયોગ છે. જેણે આ મંત્ર શ્રદ્ધાથી, સંકલ્પથી અને સમર્પણના ભાવે સ્વીકારી લીધો, એને પરમાત્મા સાથે તાદાત્મ્ય સાથે લીધું. એટલે દરેક મંત્રની સાથે જપ, સંકલ્પ અને ધારણા આ ત્રણેય પણ જોડાયેલા છે. પણ માત્ર મંત્રનું રટણ કર્યા કરવાનું, શાસ્ત્રનું વાંચન કર્યા કરવાથી મંત્રની અંદર રહેલી જે શક્તિ છે એ શક્તિ કામ આપતી નથી. મંત્રનું યથાર્થ ફળ પ્રાપ્ત કરવા માટે એ મંત્રની અંદર રહેલા દેવ તત્વ છે, એ દેવ તત્વ પ્રત્યે અંતરની અંદર ચિત્તમાં અહોભાવ પણ થવો જોઈએ. સામાન્ય રીતે આવો ઉત્તમ ભાવ, એકાગ્રતા ચિત્તની અને તાદાત્મ્ય ભાવ જો ન હોય તો મંત્રનું જે ફળ મળવું જોઈએ એનાથી આપણે વંચિત રહીએ. એક પૌરાણિક કથામાં એક દ્રષ્ટાંત આવે છે. દેવો અને દૈત્યો. દેવોને બ્રહ્માએ સુખ, સાહેબીને સગવડ આપી,
અને દૈત્યોને દુઃખ, પીડા અને વેદના આપી. એટલે દેવો અને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું. હવે એ યુદ્ધનું નિવારણ કરવા માટે એ બ્રહ્મા પાસે એમની સમસ્યા લઈ કે હંમેશા અમારા પ્રત્યે આ બ્રહ્મા પક્ષપાત કરે છે, પોતાનું દુઃખ અને ફરિયાદ કરી. એટલે બ્રહ્માએ કહ્યું, તમે આ મંત્રનું રટણ કરો કે જેથી ઇન્દ્ર તમારું રક્ષણ કરે. એટલે એમને ઇન્દ્રને જે મંત્ર આપેલો એ રટણ કરવાનું શરૂ કર્યું. પણ એ રટણની અંદર જે ઇન્દ્રા શત્રુ વર્ધસ્વ એવો મંત્ર હતો, એ રટણ કરવાને બદલે જેનો અર્થ થાય છે કે ઇન્દ્ર બહાર આવી અમારી પક્ષે આવી અમારું રક્ષણ કરે, ઇન્દ્ર અમારા શત્રુઓ સામે અમારું રક્ષણ કરે, એવી રીતે એનું સત્ય વચન છે. પરંતુ આ દૈત્યોએ તો શું કર્યું? ઇન્દ્રા શત્રુ વર્ધવ, એટલે ઇન્દ્રરૂપી શત્રુ જ અમારી સાથે લડવા. ઇન્દ્રને મિત્ર કહેવાને બદલે આ ઇન્દ્રા શત્રુ, ઇન્દ્ર એ જ અમારા શત્રુ છે અને એની સામે અમારે લડવું છે. કહેવાનો મતલબ એ છે કે શબ્દ, એની રચના, એનું રટણ જે રીતે કરવાનું હોય એનું જો ઉચ્ચારણ ન કરવામાં તો જે ફળ મળવાનું છે એ તો ન જ મળે, પણ એમની વિપરીત અસર. જે રીતે ઉચ્ચારણ કરવાનું હતું એના બદલે વિપરીત ઉચ્ચારણ થતા ઇન્દ્ર ક્રોધાયમાન થયા અને બધા જ દૈત્યોને મારી નાખ્યા. શત્રુ તરીકે જે ન હતા એવા ઇન્દ્રને શત્રુ ગણ્યા, કારણ કે મંત્રનું ઉચ્ચારણ બરાબર કર્યું નહીં. આવી રીતે મંત્રની શક્તિ, જે રીતે મંત્ર બોલવાનો હોય એ રીતે જો રટણ કરવામાં આવે ન આવે અને અયોગ્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે મંત્ર ઉપયોગ પાછળ કોઈ દૈહિક કે ભૌતિક શક્તિ કે વિદ્યા પ્રાપ્ત કરવાનો પરિણામ ન હોવો જોઈએ, પણ માત્ર આત્માની શુદ્ધિ માટે જ એનો ઉપયોગ કરવો જોઈએ. તો જ આ રીતે આપણને ફળ મળે છે અને વિઘ્નનો નાશ થાય છે. બીજું એક દ્રષ્ટાંત પણ આપણે જોઈએ કે મંત્રનું રટણ દ્વારા વિઘ્ન આપણને કેવી રીતે દૂર કરી શકાય છે. એના માટેનો પણ એક અનુભવ એક ભાઈનો છે, એની આપણે વાત કરીએ. સુમનભાઈ કોઈ નગરની અંદર ધોરી માર્ગ ઉપર વેપારી હતા. જે દુકાનમાં એ વેપાર કરતા ત્યાં ઉપર જ એમનું રહેઠાણ હતું. એમનો વ્યવસાય દલાલીનો હતો. ઘણા બધા પૈસાની લેવડ દેવડ કરી દલાલી રૂપે કમાણી કરવાનો એમનો આ વ્યવસાય. 4-5 પઠાણ જેવા વ્યક્તિઓ સાથે એમને ખૂબ જ પૈસાની લેણ દેણ કરેલી. વધારે પડતા ઇન્ટરેસ્ટની લાલચે એમને ઘણા બધા પૈસા આપી દીધેલા. પણ જ્યારે પાછા લેવાના આવ્યા ત્યારે આ પઠાણોએ એમને ખૂબ જ ત્રાસ અને પીડા આપી, જુદા જુદા બહાના કાઢી એમને કમાણી જે લેણેલા પૈસા હતા એ આપવાની ના પાડી. જ્યારે બહુ જ આગ્રહ કર્યો ત્યારે આ પઠાણ, હવે એમનું ઉકળતું લોહી, તામસ વૃત્તિ, એક દિવસ રાત્રે આ સુમનભાઈની દુકાનની ઉપર જ અડધી રાત્રે ત્યાં આગળ પહોંચી પાછળની દિવાલથી સુમનભાઈના ઘરની અંદર પ્રવેશ કરે છે. દિવાલની અંદર મોટું છિદ્ર પાડ્યું છે. અવાજ થવાથી સુમનભાઈ અને એમના પત્ની જાગી ગયા અને જોયું કે કોઈ લૂંટારા આપણા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે અને આવા લૂંટારાનું રાત્રે 2 વાગે કેવી રીતે રક્ષણ કરી શકે. એટલે પોતાનો જાન બચાવવા માટે નીચેના દુકાનના બારણેથી તરત બહાર નીકળી ગયા અને ધોરી રસ્તા ઉપર દોડવા માંડ્યા. 2000-5000 ફૂટ દોડ્યા. અડધી રાત 2 વાગે
રસ્તામાં હોય પણ હજી પેલા લૂંટારાઓ એમની ઘરની અંદર હતા. કોઈ બીજો ઉપાય હતો નહીં. એટલે અંધારું, સુમસામ રસ્તો, અંતરમાં ભય, પત્ની સાથે ચિંતા, અને હવે શું થશે? બધી પૈસા તો લૂંટશે, પણ જાનમાલનું પણ રક્ષણ કેવી રીતે થશે? તરત એમને નવકાર મંત્રનું રટણ શરૂ કર્યું. થોડી જ પળોની અંદર એમને જોયું પાસે જ એક થાંભલો હતો, વીજળીનો થાંભલો. પણ હકીકતમાં એ થાંભલાની સાથે એક ટેલિફોનનું બૂથ પણ જોડાયેલું હતું, જે કાચના દરવાજાથી બંધ હતું અને તાળું હતું. સુમનભાઈને બીજું તો કંઈ ન સૂઝ્યું. નવકાર મંત્રનું રટણ ચાલતું હતું, પણ એમને એમ વિચાર્યું કે અહીંયા અંદર કેબિન છે, એમાં ફોન છે, કોઈનો કોન્ટેક્ટ થશે. કાચની દિવાલો તોડી અંદર ગયા અને હજી રટણ તો ચાલુ જ છે. આમાં ટેલિફોનનું જે ડાયલ હતું એનું જે તાળું તોડી અને ડાયલ કર્યું. તરત જ એ ત્યાં આગળ ફાયર બ્રિગેડના માણસો આવી ગયા અને પૂછપરછ કરી કેમ અહીંયા આગળ. હકીકતમાં એ ડાયલ હતું ફાયર બ્રિગેડનું પ્લેસ, જ્યાં આગળ ફાયર એક્સટિંગ્વિશર સ્ટેશન હોય એના માણસો સુધી મેસેજ પહોંચી શકે. તરત ફાયરમેન આવ્યા, પૂછપરછ કરી. સુમનભાઈએ કહ્યું, મારા ઘરની અંદર આ રીતે અડધી રાતે ચોર આવ્યા છે, લૂંટફાટ કરે છે. એ ફાયરમેનને લઈને ત્યાં ગયા અને પેલા પઠાણ લૂંટારાઓને પકડ્યા અને આ વિઘ્નનું નિવારણ થયું. આ રીતે નવકાર મંત્રનું રટણ કેવી રીતે ઉપયોગી બને છે આપણા જીવનની અંદર, અને આ મંત્રરાજ પોતાના જીવનની અંદર કેટલી રીતે આત્મસાત થઈ શકે છે. પણ એની અંદર 3-5 વસ્તુ જોઈએ. નંબર 1 કે શુદ્ધ લક્ષ્ય હોવું જોઈએ. કોઈ ભૌતિક સંપદા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ન હોવું જોઈએ. નંબર 2 આ જ મંત્ર મને તારક છે, આ જ મંત્ર મારું રક્ષણ કરશે, એવી શ્રદ્ધા હોવી જોઈએ. દેટ ઇઝ નંબર 2. નંબર 3 એની અંદર યોગ્ય સમય, યોગ્ય સ્થાન અને યોગ્ય પદ્ધતિ. સ્થાનની અંદર લગભગ આપણા ઘરની અંદર કોઈ સારું પવિત્ર દેવસ્થાન હોય, જ્યાં પરમાત્માની મૂર્તિ હોય, પરમાત્માનો ફોટો હોય, જ્યાં આપણે નિત્ય દર્શન, વંદન, પૂજન, સામાયિક વગેરે ભક્તિ કરતા હોય, એવું પવિત્ર સ્થાન હોવું જોઈએ. બીજું, રટણ મંત્રનું રટણ કરવાનું અને સિદ્ધિ મેળવવાનો સમય, આઈડિયલ ટાઈમ વહેલી સવારે 2 થી 4, જેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. કારણ કે આ મુહૂર્તે બધું જ શાંત હોય છે, વાતાવરણમાં શાંતિ હોય છે અને કાળ પણ શુદ્ધ પ્રકારના મુહૂર્તનું હોય છે. બીજું કે જ્યારે જ્યારે આ મંત્રનું રટણ થતું હોય અને નિત્ય કરતા હોય, તો પૂર્વ કે ઉત્તર તરફ આપણી દિશા હોય એવી રીતે આસન પાથરવું જોઈએ. એવી જ રીતે આપણી સ્થાન હોવું જોઈએ, સ્થિતિ હોવી જોઈએ. દ્રવ્ય શુદ્ધ ભાવ, શક્ય હોય તો પ્રગટ દીવો હોવો જોઈએ અને દીવાની જ્યોતને પણ લક્ષ્ય બનાવી આપણે ધ્યાન અથવા તો એકાગ્રતા રાખી શકીએ. આ રીતે દ્રવ્યમાં શુદ્ધ ભાવ, ક્ષેત્રમાં એક જ સ્થાન, એક જ આસન, શક્ય હોય તો પદ્માસન. ત્યાર પછી ચિત્તની એકાગ્રતા, કોઈ પણ બીજા પ્રકારના નોઇઝ કે ડિસ્ટર્બન્સીસ કે અવાજ ન આવે એના માટે સૌથી વધારે ઉત્તમ સમય મુહૂર્ત સવારે 2 થી 4. અને ખાસ કરીને કોઈ મહાત્મા, કોઈ ગુરુ ભગવાન, એમનું સાનિધ્ય લઈ, એમનું માર્ગદર્શન લઈ આપણે આ મંત્ર જાપ કરવો જોઈએ, જેથી આ મંત્ર સિદ્ધ થાય અને એનું ફળ આપણને મળે. આ નવકાર મંત્ર જીવનમાં સક્રિય બનાવી કેવા કેવા
એચિવમેન્ટ કર્યા છે એની પણ આપણે હવે વાત કરીએ. અને તમને આશ્ચર્ય થશે કે જગતની અંદર, વિશ્વની અંદર આ નૌકાર મંત્રનું મહાત્મ્ય પોતાની વિશિષ્ટ કળા દ્વારા એક નહીં, લગભગ 90 કે 100 કન્ટ્રીની અંદર આ નૌકાર મંત્રને એનું મહાત્મ્ય પોતાની વિશિષ્ટ કળા, જાદુ, મેજિક, એની કળાનો શો, એ કળાનો શો કરતા પહેલા આ વ્યક્તિએ નૌકાર મંત્રનો પરિચય ત્યાંની પ્રજાને અને પોતાના સ્ટાફને આપ્યો. અને એ નૌકાર મંત્રના રટણથી એને કેવી કેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ હકીકત એક આર્ટિકલની અંદર પ્રસિદ્ધ થયેલ. અને એ આર્ટિકલમાં જે રીતે આ હકીકત નૌકાર મંત્રનું રટણ અને જાપ એમના જીવનની અંદર, એમના આત્મપ્રદેશોની અંદર કેવી રીતે વણાયેલ અને એમાં એમને કેવી કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી, એ ખુદ મેજિશિયન જેનું નામ હતું કેલાલ, જેને વિશ્વના ઘણા બધા દેશોના કોર્નર ઉપર જઈને પોતાના શો કર્યા છે, પણ સાથે સાથે ત્યાંની પ્રજાને અને સ્ટાફને આ નૌકાર મંત્રનો પરિચય કરેલો છે. આ વિશ્વના શ્રેષ્ઠ જાદુગર કેલા, જેમને એક વખત ઘણીવર્ય શ્રી કીર્તિસેન વિજયજી મહારાજ સાહેબની ઉપાશ્રયની અંદર એમના જન્મસ્થાને વંદન કરવા ગયેલા. અને એ વખતે 15 વર્ષની ઉંમરના આ કેલાલ આ કીર્તિસેન વિજયજી ગુરુ ભગવાનનો પરિચય થયો, સામીપ્ય થયું, અને કીર્તિચંદ્ર સેન વિજયજીએ આ કેલાલને આ પવિત્ર મંત્ર આપ્યો. અને ત્યારથી માંડીને કેલાલ પોતાની અપૂર્વ શ્રદ્ધાથી ધર્મશ્રદ્ધા, આત્મશ્રદ્ધા અને અહિંસક વૃત્તિને વધારનાર સમજી નૌકાર મંત્ર રટણ કરવાનું શરૂ કર્યું. હવે વાર્તાલાપ થાય છે આ કીર્તિસેન અને કેલા, સૌમ્ય સ્વભાવી જાદુગર ગુરુ ભગવાનને ફરીથી મળવા જાય, ગુરુ ભગવાનના આશીર્વાદ અને ધર્મ લાભ પામે. ત્યાં આગળ સંઘના પ્રમુખ દેશ પરદેશ મુસાફરી કરી પોતાના મેજિક શો કરનાર આ કેલા ફરીથી ગુરુ ભગવાન પાસે આવે છે અને ગુરુ ભગવાનને પૂછે છે કે તમારા જીવનમાં કઈ એવી સાધના, વિદ્યા કે જાદુ છે કે તમે આ મેજિક કરી તમે લોકોનું મનોરંજન કરો છો. ફરીથી ગુરુ ભગવંતે આ પ્રશ્ન કર્યો. ત્યારે કેલાલે કહ્યું, સાહેબ, આમાં કોઈ સાધના કે કોઈ વિદ્યા કે કોઈ જાદુ નથી. માત્ર પરમાત્મા સાથે હું રોજ અનુસંધાન કરું છું. પરમાત્માની કૃપા અને કરુણા એ નિત્ય થતા મારા નૌકાર મંત્રના રટણ કોઈ પણ શોના પ્રારંભ થતા પહેલા હું 15 કે 20 મિનિટ માત્ર ને માત્ર એકાંતની અંદર નૌકાર મંત્ર, મારી પાસે પરમાત્માનો એક ફોટો અને એક દીપક હોય છે. એ 15 ને 20 મિનિટ કોઈની પણ અડચણ કે અથડામણ કે અંતરાય ન થાય એ રીતે શુદ્ધ ભાવથી એકાગ્ર બની માનસિક રીતે આ નૌકાર મંત્રનું રટણ કર્યા કરું છું. બસ એમના અનુસંધાનમાં હું એવો ખોવાઈ જાઉં છું. ભાવપૂર્ણ હૃદય આ મહામંત્ર હું ગણું, અને એટલું જ નહીં પણ
એ વખતે જ્યારે હું નવકાર મંત્રનું રટણ કરતો હોઉં છું એ દરમિયાન મારા કોઈ પણ સ્ટાફના કોઈ પણ વ્યક્તિ, જે લગભગ 150 થી 250 જેટલા માણસોનો સ્ટાફ હોય છે, એ બધાને હું નમ્ર વિનંતીપૂર્વક કહું છું, અને એ અમારું રૂટીન બની ગયું છે કે બધાએ પોતપોતાના ઈશ્વર તત્વનું, જે પરમાત્મા, જે ભગવાન ઉપર તમને ફેથ હોય એ પરમાત્માને યાદ કરી 15 કે 20 મિનિટ બધાએ ધ્યાન કરવાનું. આ એક અમારો કોઈ પણ શો શરૂ કરતા પહેલાનો એક ક્રમ છે. 11 વર્ષનો, 15 વર્ષનો હતો ત્યારે ગુરુ ભગવંતે મને આપેલો જે મંત્ર, એના ઉપર મને અપૂર્વ શ્રદ્ધા, પ્રેમ અને વિશ્વાસ થઈ ગયો. કોઈ પણ ક્રિયા કે પ્રક્રિયા કરતા પહેલા અને એક શો કર્યા પછી બીજો શો જો કરવાનો આવે તો વચ્ચેના ગાળાની અંદર ફરી પાછો ઈષ્ટદેવનો સ્મરણપૂર્વક આ પરમાત્માનું ધ્યાન નવકારના માધ્યમથી હું કરું છું, ત્યારે મને ઘણા બધા સંકેતો મળ્યા કરે છે. મારા જીવનની અંદર ઘણા મરણાંત કષ્ટ પણ આવ્યા છે, પરંતુ નવકારના સ્મરણપૂર્વક એ વખતે જ્યારે હું એકાગ્ર બની દઉં છું, ત્યારે એમાંથી હવે એ સંકટ અને વિઘ્નોનું નિવારણ કેવી રીતે કરવું જોઈએ કે જેથી કોઈ દુર્ઘટના ન બને, એના સંકેતો મને આ નવકાર મંત્રથી જ પ્રાપ્ત થાય છે અને મારું વિઘ્ન દૂર થાય છે. મારા તમામ પ્રયોગો અત્યાર સુધી ગમે તેટલા ભયંકર કક્ષાના વિઘ્નો આવ્યા હોય, એક કુદરતી કૃપ હોય, ફ્લડ હોય, ભૂકંપ હોય, આંધી વ્યાધિ હોય કે કોઈ જંગલી પ્રાણી, કારણ કે મારા શોની અંદર મારે પ્રાણીઓનો પણ શો મેજિક કરવાનો હોય છે, તો એ પ્રાણીઓ તરફથી પણ જ્યારે કોઈક વખત આક્રમણ આવ્યું હોય ત્યારે પણ આવા નવકાર મંત્રના જપથી મને એવી શક્તિ અને એવી સંકેત મળે છે કે જેથી આ વિઘ્નોને હું પાર કરી શકું છું. બસ આ પરમાત્મા તરફથી મળતો સંકેત, સૂચના અને માર્ગદર્શન, આ એ જ મારા જીવનની કારકિર્દી કો, કળા કો કે મેજિક કો કે વિદ્યા કો, એની સફળતા અને દેશ પરદેશની અંદર મેં જે નામ માત્ર મારા કન્ટ્રીનું નહીં, માત્ર મારું જ નહીં, પણ ત્યાં રહેલા સ્ટાફની અંદર જે સંયોગ થાય, જેનો આપણને સંબંધ બને, એમને પણ એમની ભાષામાં હું આ નવકાર મંત્રનું એક પદ શીખવાડી એનું રટણ કરવાનો ઉપદેશ, સૂચના હું અચૂક આપું છું. એટલું જ નહીં, વિદ્યાઓ 2 પ્રકારની છે, પિશાચિકી અને બીજી છે વિદ્યાની, દેવની. દેવને પ્રસન્ન કરવા માટે અમારે અમારી મન વચન કાયાની પણ શુદ્ધિ કરવાની હોય છે. પહેલાના જમાનાની અંદર આ મેજિશિયનો જીવોની હત્યા કરતા હતા. હાથની ચાલાકીથી પક્ષીઓ લઈ, પારેવું લઈ એવી રીતે ગોઠવતા, મારી નાખતા અને પછી જીવતા પક્ષીઓ છે એવું બતાવતા હતા. આવા મેજિકની અંદર જીવોની હિંસા અચૂક થતી, પણ મારા એક પણ મેજિકની અંદર ક્યારે કોઈ પણ જીવની મારે હિંસા કરવી પડી નથી. એટલું જ નહીં, મેજિક દુનિયાની અંદર આવા નિર્દોષ પક્ષીઓની હિંસા કરવાનું મેં બંધ કરવાનું અમારા યુનિયનની અંદર ફરમાન કર્યું. સાથે સાથે જે દારૂબંધી પણ હિમાયત કરી. આમ અહિંસા અને દારૂબંધી બંનેનું અમે હિમાયત દેશ પરદેશમાં કરી. એક વખત પરદેશ જતા આ કેલાલ કહે છે, સાંભળવા જેવી વાત છે. એક વખત પરદેશ જતા મારી પૂજાની પેટી હું ભૂલી ગયો, જેથી ખાસ એક પ્લેન દ્વારા પાછું જઈ ફરીથી હું હોંગકોંગ ગયો
જ્યાં મારી સેવાની પેટી હતી ત્યાંથી લઈ પાછો ફર્યો અને મેજિક શો શરૂ કરતા પહેલા નાહી ધોઈ શુદ્ધ થઈ મેં એમાં ફોટો હતો એ ફોટો મૂકી દીપક પ્રગટાવી ફરીથી પાછું નૌકાર મંત્રનું રટણ કર્યું. વિચાર કરો, વર્લ્ડની અંદર ફેમસ 90 ઉપરાંત કન્ટ્રીની અંદર પોતાનો શો, એનો જય જયકાર, એનો યશ, એની કીર્તિ એ બહુ મહત્વની એને ન લાગી, પણ પોતાનો સ્ટાફ 250 થી 300 માણસો, અને જ્યાં આગળ જાય ત્યાં નવા નવા માણસો રિક્રુટ કરે. એ રિક્રુટ થયેલા બધા જુદી જુદી ભાષામાં બોલતા હોય, તેમ છતાં નૌકાર મંત્રનું ટ્રાન્સલેશન કરી નૌકાનું એક પદ બોલવા માટેની ક્ષમતા ઊભી કરી. એ શોની શરૂઆત કરતા પહેલા 15 થી 20 મિનિટ આ નૌકાર મંત્રનું ધ્યાન કરાવતું. સરળ અને શાંત પ્રકૃતિના કેલાને આ પોતાનો સ્વાનુભવ જણાવ્યો. નિષ્કપટ ભાવે સાધનાની એને માહિતી આપી અને પોતે આ ગુરુ ભગવાનના આશીર્વાદ અને વાસક્ષેપ સ્વીકારી વધુ ને વધુ કન્ટ્રીની અંદર અને વ્યક્તિઓની અંદર, માનવ સમુદાયની અંદર આવા નૌકાર મંત્રનો પ્રચાર અને પ્રસારણ થાય. લોકો શ્રદ્ધાથી આ નૌકાર મંત્રનું રટણ કરાય અને નૌકાર મંત્રની અંદર રહેલી જે પરમ અચિંત્ય શક્તિ છે એ શક્તિને અવતરણ કરી ચિત્તની શુદ્ધિ કરી પોતે પણ આત્મના કલ્યાણના માર્ગે આગળ વધે એવી ઉત્કૃષ્ટ ભાવના આ દેશના સૌથી પ્રખ્યાત કેલાના જીવનમાંથી જે વણાયેલી શ્રદ્ધા છે, જેમનો સંકલ્પ છે, જે પરિબળ છે, એમને જે શક્તિ પ્રાપ્ત કરી છે અને વિઘ્નોને દૂર કરવાની એક આગવી, જેને કહેવાય કળા, સંકેત એમને પ્રાપ્ત કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ કેલા તમને, કે દેશ પરદેશની અંદર બીજું કશું નહીં પણ આ નૌકાર મંત્રને પ્રચાર અને પ્રસાર અને એની પ્રભાવના કરી. એની સાથે સાથે હરિહંત પરમાત્માના શાસનની પણ આપે ખૂબ ખૂબ પ્રભાવના કરી. અમે પણ આપણી શ્રદ્ધાને, આપણી ધર્મ પ્રત્યેની પ્રીતિને, રુચિને અને ખાસ કરીને હરિહંત પરમાત્માની જે શરણાગતિ આપણી છે એમને અમે ખૂબ ખૂબ અનુમોદના અને ધન્યવાદ કરીએ છીએ. આ છે નૌકાર મંત્રનો જાપ, એનું રટણ, એની સિદ્ધિ, એનું ફળ, અને એ આપણા જીવનની અંદર આત્મસાત કેવી રીતે થાય. દુનિયામાં અનેક વસ્તુઓ, સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, પણ પરમાત્મા અને એમાંથી મળતી સિદ્ધિ કોઈ એવું તત્વ નથી કે જે આપણને આપી શકે. માટે ધર્માનુરાગી હે સાધન ભક્તો, જીવનમાં બીજું કશું ન બને પરંતુ રોજ શક્ય હોય એટલો સમય માત્ર શ્રદ્ધાપૂર્વક એકાંતની અંદર એકાગ્રતાથી દુનિયાની તમામ જંજાળોને બાજુ પર મૂકી માત્ર ને માત્ર બસ આપણે આ નૌકાર મંત્રને સાર્થક બનાવીએ અને એનાથી આપણને મળતી શક્તિ, પુણ્ય, એ વિઘ્નો દૂર થાય, પરંતુ આત્મ સ્વરૂપને પ્રગટ કરવા માટે આપણે શક્તિને વધારે આરોપણ કરીએ અને આત્મકલ્યાણના માર્ગે આપણી વિશેષ પ્રગતિ થાય. એ જ મારી અંતરની પ્રાર્થના છે. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો તમારા સૌની સાક્ષી મિચ્છામિ દુક્કડમ. અહીં આગળ આપણું મારું વક્તવ્ય ને વિરામ આપું છું. હવે સભામાંથી જો કોઈ પ્રશ્ન હોય તો એનો જવાબ. બહુ સરસ કીર્તિભાઈ. એક મને ક્વેશ્ચન હતો, એટલે આ આજના રિલેટેડ નથી, પણ શ્રીપાદ મહેણાના રાસમાં એટલે એમને જે કોઢ રોગ દૂર થયો એ ફક્ત 9 એટલે એક વખત 9 પદ ની ઓળી કરવાથી કે 4.5 વર્ષ કે એવી રીતે? ઓકે, એ વખતે મહેણા સુંદરી અને શ્રીપાદ મહારાજ ગુરુ ભગવંતે તાત્કાલિક રોગ મુક્ત થવા માટેનું, જેને કહેવાય મહારોગ માટેનું મહા ઔષધ, એ તમે શરૂ કરી દો.
અને એ રીતે 9 દિવસ 9 પદ. એ વખતે ખ્યાલ રહે સિદ્ધ ચક્ર ની અંદર શાશ્વત તત્વ તરીકે એ વખતે માત્ર ને માત્ર 9 પદ જ. વર્તમાનની અંદર જે આખું સિદ્ધ ચક્ર જે છે, લબ્ધિઓ છે, વર્ણ છે, બધા નવગ્રહો છે, આપણા જે વર્ણો એટલે શબ્દો ને અક્ષરો છે, સ્વર પણ છે, દિક્પાળ પણ છે, આ બધું સિદ્ધ ચક્ર યંત્રનો મૂળ યંત્રનો ભાગ નહોતો. એટલે એ વખતે 9 દિવસ આ સિદ્ધ ચક્રના 9 પદની આરાધના અને 9 પદનું રટણ કરવાનું જ એમને આદેશ આપેલો. પરંતુ નજીકમાં રહેલા ઋષભદેવ ભગવાનના ચૈત્યની અંદર એમને સાથે સાથે ભક્તિ પણ કરી અને ભક્તિમાં એવા એકાગ્ર થઈ ગયા. એમાં સિદ્ધ ચક્ર ભગવાનને યાદ કરતા સ્મરણમાં ત્યાં આગળ જ એમને પહેલો જ પરચો થયો એમની શ્રદ્ધાને કારણે, અને વિમલેશ્વર હાજર થયા અને એમને પરમાત્માની મૂર્તિ ઉપર રહેલું શ્રીફળ અને હાર, દૈવી શક્તિ હાજર થઈ ચક્કેશ્વરી, અને એમને શ્રીપાળ મહારાજ ઉપર જેવો સ્પર્શ કર્યો ત્યાં જ મોટા ભાગનો 90% રોગ તો શાંત થઈ ગયો, જેથી એમને વધારે સુંદર રીતે આરાધના 9 દિવસ કરવાનો એમને સંકલ્પ કર્યો અને 9 દિવસ કર્યો. ત્યાર પછી જેમ સમય જતો થયો તેમ તેમ નવી વસ્તુઓમાં એડ થઈ અને એનો પ્રભાવ કરવા માટે 9 વખત એટલે કે 4.5 વર્ષ, કારણ કે શાશ્વતી હોળી ચૈત્ર અને આસો મહિનામાં આવે, એ વખતે શાશ્વતી હોળી પણ આ રીતે 4.5 વર્ષ એનું આરાધન કરવાનું વિધાન હતું. એ પહેલા પણ બરાબર શ્રીપાળના મહિનાનું એક એક્ઝામ્પલ, એક દ્રષ્ટાંત બન્યું છે. એ તો બહુ લેટ બન્યું છે, પણ એ પહેલા કોઈ પ્રશ્ન કરે તો શું ઋષભદેવ ભગવાનના કાળની અંદર આ 9 પદ હતા કે નહીં? કારણ કે શ્રીપાળ મહારાજા અને મહિનાનો જે પ્રસંગ બન્યો એ તો છે વાસુપૂજ્ય સ્વામી પછી કેટલાય તીર્થંકરોના શાસન થઈ ગયા ત્યાર પછી બન્યો છે. તો એ પહેલા પણ 9 પદ હતા કે નહીં? 9 પદ તો શાશ્વત છે, નહીં તો શાશ્વતની હોળી શબ્દ બોલાય કેવી રીતે? બરાબર. પણ વિધાન 4.5 વર્ષ જ્યારે આસો અને ચૈત્ર મહિનો આવે ત્યારે 9 પદની આરાધના કરવી, એ પ્રણાલિકા યુગોના યુગોથી ચાલુ આવે છે. બરાબર. એ કઈ 9 પદ 9 દિવસની આરાધનાનું નથી, 4.5 વર્ષનું છે. એ યુગોથી છે. માટે એને આપણે શબ્દ પણ બોલીએ છીએ, આસો માસની શાશ્વત હોળી અને ચૈત્ર માસની શાશ્વત હોળી બોલીએ છીએ ને ભાઈ. શાશ્વત શબ્દ હોય તો શું શ્રીપાળ અને મહિના થાય એ પહેલા આસો કે ચૈત્ર આવતા નહોતા? એટલે 4.5 વર્ષ એક પ્રકારનું ગણિત છે, અને એની આટલી આરાધના કરવાથી તમારા વિઘ્નોનું નિવારણ થાય, આત્માની શુદ્ધિ થાય, અને ગ્રેજ્યુઅલી તમે 9 ભાવની અંદર વધારે શ્રીપાળ પણ મહારાજા પણ એ ભાવમાં મોક્ષ નથી ગયા, સ્વર્ગે ગયા, પણ એમને પણ 9 વર્ષ એકબીજા સાથે સંયોગ થયો, ઋણાનુબંધ પૂરું થયું, આરાધના કરી અને 9 ભાવ પછી એ મોક્ષ. બરાબર. સરસ ને. આ બીજા કોઈને બી હેન્ડ રેઝ કરશો તો આપણે અનમ્યુટ કરવું હોય તો, નહીં તો બધાને અનમ્યુટ કરી દઉં. હા, હવે જેને બી બોલવું હોય તો બોલી શકાશે, અનમ્યુટ કરી શકાશે અમારાથી કોઈ ક્વેશ્ચન હોય તો. એક ક્વેશ્ચન છે. જી, ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. અમી કાપડિયા ફ્રોમ કોલંબસ, ઓહાયો. ધન્યવાદ અમિતાબેન, થેન્ક યુ ફોર કમિંગ. આપણે જાપ કરીએ નવકાર મંત્રનો કે કોઈ પણ ખાલી નમો અરિયંતાણમનો કે ખાલી નમો સિદ્ધાણમનો, જે પણ કરતા હોઈએ એમાં લાઈક માઇન્ડ કોન્સન્ટ્રેશન થોડો ટાઈમ રહે પછી પાછું ક્યાંક જતું રહે ને પછી પાછું આપણે લાવીએ મંત્રમાં,
તો એટલે એ કેવી રીતે કોન્સન્ટ્રેશન વધારી શકાય કે લાઈક લોંગ ટાઈમ સુધી કોન્સન્ટ્રેશન રહે એના માટે શું કેવો વિચાર કરવો જોઈએ ને? બહુ સરસ, બહુ જ પ્રેક્ટિકલ, બહુ સરસ. અને આ પંચમ કાળની અંદર આ બહુ જ રિલેવન્ટ ક્વેશ્ચન છે. હવે એનો જવાબ આ રીતનો છે. વિચારીએ કે આપણે કોઈ પણ પ્રવૃત્તિ, હમણાં બાજુ પર મૂકો નકારાત્મક, કોઈ પણ પ્રવૃત્તિ આપણે નવી શરૂ કરવાની હોય ને ત્યારે શરૂઆતની અંદર આપણી એકાગ્રતા એ કાર્યમાં હોતી નથી. કલ્પના કરો, તમે નિશાળે ગયા, પહેલે દિવસે આપણને એકડો લખવાનો કહ્યો, બરાબર છે, પણ આપણું મન, આ તો પહેલો દિવસ જ છે, નિશાળે કોઈ દિવસ ગયા નથી, આપણે 4-5 વર્ષના છે, આપણા મા બાપ સાથે કુટુંબની સાથે રહેલા છે, એટલે આપણને ત્યાં રુચિ જ નથી નિશાળે રહેવાની. કયો એવો છોકરો હશે કે જે પહેલા દિવસે રડ્યો નહીં હોય? કલ્પના કરો, કારણ કે નવો અભ્યાસ છે, બરાબર છે. પણ એ એકડો ગુટતા 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 એક દિવસ પણ આપણને એકડો પણ આવડી ગયો એટલું જ નહીં, પણ અમુક વર્ષ થયા પછી આપણને એમ લાગે કે આજે મારે નિશાળે નહીં જવું તો મને ગમતું નથી. આખો એટીટ્યુડ બદલાઈ ગયો કે નહીં? એનું મૂળ કારણ અભ્યાસ. જે વસ્તુ પર આપણે રુચિ ઊભી કરીએ છીએ એ રુચિ આપણું મન બીજે તરફ જતું હોય તો પણ અટકાવી દે અને એની અંદર જ આપણને એકાગ્ર રાખે. એટલે તમારા પ્રશ્નો પહેલો જવાબ તો એ છે કે નવકાર મંત્ર પ્રત્યે રુચિ પહેલા ઊભી કરવી જોઈએ. એમ લાગવું છે કે આ જ મને તારક છે, આના વગર મારો છૂટકો નથી અને મારે એને જ આત્મસાત કરવું છે. એટલે પહેલા તો રુચિની વાત, એટલે રુચિ સાથે શ્રદ્ધા સંકળાયેલી છે. હવે શરૂઆતની અંદર આપણું મન ચિત્ત બહાર જ ભાગશે, કારણ કે ટેવાયેલું છે અને આ નવો અભ્યાસ છે. તેમ છતાં નિરાશ નથી થવાનું, ધીરજ નથી ગુમાવવાની, શક્ય એટલો પ્રયત્ન ચાલુ રાખો. અને શક્ય હોય એટલું, જે એના નિયમો કયા ને મેં, સમય, સ્થાન અને આજુબાજુનું વાતાવરણ, એ જેટલી ફેવરેબલ હશે ને એટલી ચિત્તની અંદર એકાગ્રતા. ચિત્તની એકાગ્રતા લાવવા માટે 3 વસ્તુ જોઈએ. ચિત્ત શુદ્ધ જોઈએ, નંબર 1. નંબર 2, ચિત્ત સૂક્ષ્મ હોવું જોઈએ, ગ્રોસ નહીં હોવું જોઈએ. સૂક્ષ્મતા એને કહેવાય કે જે પદ અને જે અક્ષર બોલો છો ને એને મનની અંદર ઘૂંટ્યા કરવાનું. 3 રીતે આ ઉચ્ચારણ થઈ શકે. એક મુખરી રીતે, એટલે બહાર પ્રગટ થાય એવી રીતે. બીજું મધ્યમાં, એટલે હોઠ અને મુખ જ હલે પણ ધ્વનિ બહાર ના આવે, માત્ર તમે સાંભળો, એને મધ્યમાં કહેવાય. અને ત્રીજો ધ્વનિ છે પશ્યંતી. પશ્યંતી એટલે માનસિક જાપ, એટલે હોઠ પણ નહીં ફફડાવાનું, મુખ પણ નહીં હલાવવાનું, પણ અંદર જ નકાર મંત્ર રટણ થયા જ કરે. આવી હેબિટ પાડી દેશો ને તો માનસિક જાપની અભ્યાસ એટલો ઉત્કૃષ્ટ બની જશે, પછી ચિત્તની એકાગ્રતા રાખવાની જરૂર જ નહીં પડે. ભલે મન વચન કાયા બહારની પ્રવૃત્તિ કરતી હોય, પણ અંદર મનનું ચિત્તમાં રટણ નકારનું ચાલ્યા જ કરે, જેને અજપા જાપ કહેવામાં આવે છે. ઋષિ મુનિઓ એવી કક્ષાએ પહોંચેલા હોય કે એને નવકાર મંત્ર અંદરથી પ્રગટ થાય, જેનું ચોથું નામ છે પરા. પરા એટલે નાભીની નીચે આપણો જે નાભી પ્રદેશ છે એની નીચેના આત્મ પ્રદેશોમાંથી આ ધ્વનિ બહાર પડે છે, જેને ઓમ કહેવાય. આ ઓમ આપણે ત્યાં સુધી નથી પહોંચી શકવાના, કારણ કે અત્યારના આપણા શરીરના બંધારણ છેવટના છે. 6 પ્રકારના શરીરના બંધારણ હોય: વ્રજ વૃષભ નારાચલ, વૃષભ નારાચલ, નારાચલ, અર્ધનારાચલ, કિલિકા અને આ છેવટનું બહુ જ નિર્બળ. એટલે નિર્બળ આપણું શરીર અને રચનાઓ છે, એટલે એકાગ્રતા થવાની શક્યતા બહુ દુષ્કર છે. તેમ છતાં શાસ્ત્રકારો કહે છે કે હે જીવ, તું પ્રયત્ન કર્યા કરીશ, રટણ કર્યા કરીશ તો ધીમે ધીમે આ રીતે કોઈ પણ ભૌતિક લબ્ધિ મેળવવાની આકાંક્ષાને છોડીને માત્ર ચિત્ત શુદ્ધિ અને આત્મશુદ્ધિના લક્ષ્ય સાથે તું એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરીશ તો વહેલા મોડા ઘણા બધા એવા આત્માઓ છે
કે જે 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ એનાથી વધારે એકાગ્રતા લાવી શક્યા છે. બાકી વાતાવરણ અત્યારે એવું છે, કેટલોક વાંક આપણા શરીરના બંધારણનો પણ છે, અને શરીર આપણે ગ્રહસ્થ જીવનની અંદર જે આદિ વ્યાધિ ને ઉપાધિ ને ચિંતા એવા જે ત્રિવિધ તાપ છે એ આપણને અંદર સળગી રહ્યા છે. એવા વાતાવરણની અંદર એકાગ્રતા આવી દુષ્કર છે. અને બીજું આપને કહીશ, આપણા જીવનમાં એક ગુરુ હોવા જોઈએ. તમને યોગ્ય લાગે એવા ગુરુ ભગવાનનું ચરણ અને શરણ જો પકડી લો ને તો આશીર્વાદ બહુ જ કામ કરે છે. જે આત્માઓએ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ને એ આત્માઓએ એમને જીવનમાં એક ગુરુને એવા સાધ્યા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું, કદાચ તમે નામ સાંભળ્યું હશે. બાહુભાઈ કડીવાળા નામના એક વિદ્વાન અને આરાધક થઈ ગયા, સિદ્ધ ચક્રની. દેશ પરદેશમાં એમને સિદ્ધ ચક્ર પૂજન એમને કરાયેલા. પોતાના જીવનમાં 360 દિવસ સિદ્ધ ચક્ર પૂજન. એમને ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ પાસે એવી સાધના કરી, એમના જીવનની અંદર નવકાર એવો વણાઈ ગયો છે. અને એ રીતે કે ફ્લાઇટમાં હોય ને અને જો જ્યાં આગળ સ્ટોપમાં હોય ત્યાં અડધો કલાક મળે ને તો પણ ત્યાં શક્ય હોય એટલું નહીં ધોઈ ત્યાં પણ સિદ્ધ ચક્ર પૂજન કરી દે અને એ રીતે સિદ્ધ ચક્રની આરાધના કરે. તમે જોયો આવો માણસ? કહેવાનો મતલબ એમ છે, તમારા પ્રશ્નો જવાબ એમ છે, અભ્યાસ અભ્યાસ અને અભ્યાસ એ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. અધ્યયન કરતા રહેશો, નિરાશ થવાની જરૂર નથી. ભલે મન ભટક્યા કરે, ભલે બધા વિચારો આવ્યા કરે, ક્યાં સુધી આવશે? વિચારો પણ થાકી જશે અને મન એકાગ્ર થવાનું શરૂ કરશે. ધર્મ શ્રદ્ધા, ટૂંકમાં સંકલ્પ અને ગુરુ ભગવાનના આશીર્વાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Thank you, Anita Ben, for coming. That was a very good question. બીજો કોઈ પ્રશ્ન? એક મારે ક્વેશ્ચન છે કીર્તિભાઈ. જય જિનેન્દ્ર. પ્રતિભા. હા, ગ્રહ અને કર્મો વચ્ચેનો સંબંધ શું છે? બહુ સરસ, વેરી ગુડ. હવે એક જ સેન્ટેન્સમાં કહેવું હોય તેમ ગ્રહો પ્રમાણે કર્મો કામ નથી કરતા, કર્મ પ્રમાણે ગ્રહો સ્થાન ધરાવે છે. તમારું ધારો કે એવું પુણ્ય હોય, સાતા વેદનીય તમને બહુ સૌભાગ્ય નામ કર્મ તમારું ઉદયમાં છે 1 કરોડ યુનિટનું. તમે જન્મ્યા, આવ્યા, આ પૃથ્વીએ પગ મૂક્યો ત્યારે સાથે 1 કરોડ યુનિટ, હું આજે રેન્ડમ શબ્દ વાપરું છું, 1 કરોડનું પુણ્ય છે. અને 1 કરોડનું પુણ્ય તમને સૌભાગ્ય નામ કર્મ બંધાવે છે વાળું છે, બરાબર? તો સૌભાગ્ય નામ કર્મ ઉદય હોય ને ત્યારે તમારો જન્મ કોઈ રાજા કે કોઈ મોટા શેઠ શ્રેષ્ઠી કે જ્યાં સર્વ પ્રકારની સુવિધા હોય, સંપત્તિ હોય, સુખાકારી હોય, રહેઠાણ સારું હોય, વસ્ત્રો સારા મળે, ઓર્ગેનો સારા મળે, ખાવાના દ્રવ્યો સારા મળે, તમામ પ્રકારની પાંચેન્દ્રિયોની અનુકૂળતા મળે એવું સ્થાન તમને મળે કે જ્યાં પેલું સાતા વેદનીય કહ્યું ને એ તમે વાપરી શકો. ઓકે, બરાબર. હવે એ 1 કરોડ જે સાતા વેદનીય કર્મ છે ને એમાં ગ્રહો, એમાં એવા ગ્રહોનું સ્થાન એવી રીતે ગોઠવાય કે કોઈ જોશી પાસે જાઓ તો એ ગ્રહો દ્વારા એ તમને ઇન્ટરપ્રિટેશન કરી આપે કે તમારા ગ્રહો તો એટલા સરસ છે કે તમને ખૂબ 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 પૈસો મળશે, ખૂબ ખૂબ સારો વ્યક્તિ મળશે, બધે જ્યાં 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 તમે હાથ નાખશો ત્યાં તમને સફળતા મળશે. એ કોણ વધારે કહે છે? ગ્રહો જે સ્થિતિમાં છે. હી ઓનલી નોઝ ગ્રહો. એ તમારા કર્મ નથી વાંચી શકતો. હા, રાઈટ રાઈટ. તમારા ગ્રહોનું સ્થાન, એનું જે શાસ્ત્ર છે એમાં આ વ્યક્તિને આ ધન પ્રાપ્તિ થાય તો કયા ગ્રહોની કયું સ્થાન હોય કે જેથી તમે ઇન્ડિકેશન કરી શકો કે એને ધન પ્રાપ્તિ થઈ શકે. કોઈ વ્યક્તિને એમ થાય કે એના ગ્રહો એવા નબળા પડી ગયા હોય કે જન્મતાથી દરિદ્રતા હોય તો એના ગ્રહો પાછા તદ્દન વિપરીત સ્થાન લેનારા હોય.
એટલે તમે એવા જન્માક્ષર ને એવી કુંડળીને એવા ગ્રહો જુએ તેમ કે આ ગ્રહની શનિ દશા બહુ સારી નથી એટલે તમને ધનનો લાભ નહીં થાય. પણ વાત એ આવે છે કે એ વ્યક્તિ પૂર્વભાવમાં એવા હિંસાત્મક બધાને દુઃખ અને ત્રાસ અને વેદના આપી હોય અને જે અસાતા કર્મ વેદનીય કર્મ બાંધ્યા હોય એટલે ગ્રહો પણ છે ને એ પ્રમાણે ગુણ કર્મ પ્રમાણે. ઓકે. સારાંશ એ છે ગ્રહ પ્રમાણે આપણે વસ્તુઓ પ્રાપ્ત થતી નથી, પણ કર્મ પ્રમાણે ગ્રહો ગોઠવાય અને એ રીતે કર્મ જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે વસ્તુનો પ્રાપ્તિ થાય અથવા તો વસ્તુનો લોસ થાય. આઈ સી. ઓકે. તો પછી ગ્રહનો મંત્ર જાપ કરવો કે કર્મને ખપાવવા માટેનો પ્રયોગ પુરુષાર્થ કરવો? હવે એની અંદર જો તાત્વિક જવાબ તો એ છે, નવકાર મંત્રનું જે રટણ કરે છે એને તમામ ગ્રહો એના ચરણે આવી જાય છે અને એની સેવા કરે છે. આ એક જ વાક્ય. કારણ કે નવકાર મંત્ર વિશ્વની અંદર કોઈ બનાવેલો નથી. પહેલી વાત એ શાશ્વત છે, એ હતો, છે અને હશે. ત્રીજી વાત, નવકાર મંત્રની અંદર જે અનંતા ગુણો છે એની કમ્પેરિઝનમાં કોઈ એવું તત્વ છે નહીં જેમાં એવા ગુણો હોય. એટલે નવકાર મંત્ર જો રટણ થયું એ હૃદયમાં વસી ગયો, પરમાત્મા અંદર વસી ગયા, દુનિયાની કોઈ જ તાકાત એની કમ્પેરિઝનમાં ના આવે. ગ્રહોને પણ નમવું પડે. ઓકે. એટલે ગ્રહો બે વસ્તુ મેં આપણા વખતે મેં વાત કરી, ક્યાં તો આપણને વિઘ્નો નડે નહીં, વિઘ્નો આવે ખરા પણ રોગ સહન કરવાની શક્તિ મળે. સ્ટેજ 3 કેન્સર જેમ ભયંકર પીડા છે. હવે એ તો અસાતા વેદનીય કર્મનું જ કામ છે ને, નહીં તો પીડા ને. પણ રોગ હોવા છતાં અંતરથી ક્ષમતા ભાવ આવે છે. કોઈ દ્વેષ, કોઈ એટેચમેન્ટ, કોઈ આસક્તિ, આવું બધું ન હોય. પીડા આવે તો આવે. એ ગુરુ ભગવાન ધુરંધર આચાર્ય ભગવાન થઈ ગયા, ગળામાં કેન્સર હતું, સ્ટેજ 4, કશું જ પાણી લેવાય નહીં. પણ એ તો એમ કે હું રોજ સવારે ઉપવાસ પંચખાને લઈ જ લઉં છું, મારે કશું લેવાનું છે જ નહીં. આ તો ઉધઈ લાગી, ઉધઈનું કામ કરે, મારે મારું કામ કર્તવ્ય કરવાનું. બોલો, અંતિમ ક્ષણ સુધી એમને દિલની અંદર કે ફેસ ઉપર લેશ માત્ર દુઃખ, પીડા, વેદના કે જેને કહેવાય નિશાસા જેવું કશું જ નહીં. સમાધિપૂર્વક, ક્ષમતાપૂર્વક એ પોતાનો દેહ વિલય કરી. એટલે શક્તિ તો આવી ગઈ નહીં. આત્મબળ એ આત્મબળ પણ આવ્યું કે બી પરમાત્માના. જે કંઈ સારું બને છે એ પરમાત્માના ઘરથી આવે. જે કંઈ ખરાબ બને છે એ આપણો પોતાનો જ અપરાધ છે, આપણે જ અનાડી વેળા કરીએ એટલે વિઘ્ન આવે છે. જો આપણે પૂર્વે અનાડી વેળા ના કર્યા હોત તો વિઘ્ન ના આવત. એની વાત આપણે ઓક્ટોબર 11 સામાયિકમાં કરીશું એના વિશે. ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બીજા કોઈ પ્રશ્નો કિરણભાઈ? ના, અહીંયા ચેટમાં બી કોઈએ કઈ તમને થેન્ક યુ લખ્યું છે અમી બેને, બાકી તો કઈ પ્રશ્ન નથી. ખૂબ ખૂબ આભાર બધાએ સાધમિક આ સ્વાધ્યાયમાં જોડાવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ફરીથી સાતામાં રહેજો અને નેક્સ્ટ ટ્યુઝડે પાછા આપણે ફરી મળીશું 8:30. બરાબર છે? ખૂબ ખૂબ અનુમોદના ભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નમસ્કાર. નમસ્કાર ભાઈ. સર્વમંગલ કરશો હવે કે? સર્વમંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રદાન સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર.